નમસ્કાર, આપ જો રહ્યા છો ખબર ગુજરાત. હું છું આપની સાથે કૃષ્ણા અને બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. તેઓ પાલન એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પુતિનને રિસીવ કરવા માટે પહોંચ્યા. ભારત અને રશિયાની આ 23મી શિખર વાર્તા જે વારાફરતી બંને દેશોમાં યોજાય છે અને આ વખતે ભારતમાં યોજાઈ રહી છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જેઓ ભારત આવી ચૂક્યા છે. 2 દિવસે તેમનો આ પ્રવાસ રહેશે. જો કે પહેલા રશિયાના વડાપ્રધાન અને રક્ષામંત્રી પણ ભારત આવી ચૂક્યા છે અને દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે રશિયાના રક્ષામંત્રીએ મુલાકાત કરી હતી. દ્વિપક્ષીય બેઠક પણ થઈ હતી. પરંતુ વ્લાદિમીર પુતિન 2021 બાદ હવે ભારત આવ્યા છે. દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે મહત્વના આ બંને દેશો વચ્ચે કરાર થશે, જેમાં સૌથી વધારે સૌ કોઈની નજર છે ડિફેન્સ ડીલ્સ પર, રક્ષા સહયોગ પર અને નાના મોડ્યુલર રિએક્ટર્સ પર કરાર થશે. એના પર સૌ કોઈની નજર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પુતિન ડિનર પણ કરશે, કારણ કે સ્ટેટ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સાથે રશિયાના સંબંધો અને પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે. તો આ ખૂબ જ મહત્વની મુલાકાત માનવામાં આવી રહી છે. ત્યારે જે પ્રકારે ભૂ રાજકીય સંબંધો પર સૌ કોઈની નજર છે કે કેવી રીતે વિશ્વમાં દેશો એકબીજાની પડખે આવી રહ્યા છે, એકબીજાથી દૂર થઈ રહ્યા છે. અને બધા વચ્ચે રશિયા કે જે હંમેશા ભારતનો એક ઐતિહાસિક મિત્ર દેશ રહ્યો છે, દોસ્ત રહ્યું છે, અને એ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સૌ કોઈની નજર છે કે કયા કયા એ મુદ્દા છે કે જેના પર બંને દેશો વચ્ચે ચર્ચા થશે, કરાર થશે. અને એમાં રક્ષા ડીલ, કારણ કે રશિયા એ ભારતનું ખૂબ મોટું રક્ષા સહયોગી રહ્યું છે. એ કરાર બંને દેશો વચ્ચે થતા આવ્યા છે, વેપાર થતો આવ્યો છે. 60% આજે પણ ભારતમાં જે પણ હથિયાર ખરીદાય છે એ રશિયા પાસેથી ખરીદાય છે. અને એટલા માટે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તેઓ પાલન એરપોર્ટ પર પહોંચ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ તેમને રિસીવ કરવા માટે ત્યાં પહોંચ્યા છે. આ બંને નેતાઓ વચ્ચેના સંબંધ પણ ખૂબ જ ગાઢ છે. અને એટલા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે જ્યારે મુલાકાત થશે, દ્વિપક્ષીય બેઠક જ્યારે થશે આ બંને દેશો વચ્ચે, ત્યારે એમાં સૌથી મહત્વની વાત એ રહેશે કે કયો એ મુદ્દો છે રક્ષા કરારને લઈને. આ ઉપરાંત અત્યારે આ બંને દેશો એ છે કે જે અમેરિકાના કેટલાક અંકુશોનો પણ સામનો કરી રહ્યા છે. 2021માં આ જ્યારે મુલાકાત થઈ હતી ત્યારની સ્થિતિ અલગ હતી અને અત્યારે કેટલાક પરિબળો જે બંને દેશોને અસર કરતા છે એ ઘણા સમાન છે અને અલગ છે 2021 ની સરખામણીએ. ખાસ કરીને યુક્રેન યુદ્ધ પછી આ પહેલી મુલાકાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતમાં.